નારે તકબીર, નારે રિસાલત, મરહબા યા મુસ્તફા વગેરે નારાથી થરાનગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હજરત મહંમદ પયગંબર સાહેબનો મુસ્લિમ સન હિજરી વર્ષ પ્રમાણે 1446મો જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં આજ રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવે છે. એવી જ રીતે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજ રોજ તારીખ 16/9/2024ને ગુરુવારના રોજ સવારે 10 કલાકે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના બિરાદરો બેન્ડ બાજા સાથે ઉટલારી દ્વારા તેમજ પગપાળા ચાલતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા. એકબીજાને ગળે ભેટી ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર મુસ્લિમ સમાજમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસે ઈદે મિલાદ નિમિત્તે દાવત ઇસ્લામી અને મુસ્લિમો દ્વારા ભવ્યતાથી ભવ્ય રીતે જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસ મેઇન મસ્જિદથી શ્રી બહુચર માતાજી મંદિર, વાડીનાથ મંદિર, શ્રી ઝાંઝવડા વાડીનાથ રોડ, જૂના શાક માર્કેટ, મેઇન બજાર, હાઈસ્કૂલ રોડ, તેરવાડિયાવાસ, વાઘરીવાડી થઈને નિજ મસ્જિદે પહોંચી હતી. તેમાં થરા પોલીસ રસિકજી, સાગરભાઈ, શાંતિભાઈ, શૈલેષભાઈ સહિત સ્ટાફ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયું હતું. આ જુલુસમાં મસ્જિદના પેશ ઇમામ મૌલાના અલીશેર અકબરી, મૌલાના અબ્દુલ સમદ અકબરી, રફીક કે મંસૂરી, સુલતાનભાઈ દિવાન, ઇરફાન ફકીર, મયુદ્દીનભાઈ મોરવાડિયા, ઇરફાન મોરવાડિયા, સિકંદર ફકીર, જમાલ ખાન ઘોરી, કમાલ ખાન મીઠે ખાન બલોચ સહિત મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે નટવર કે પ્રજાપતિ, કાંકરેજ, થરા.